ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના ચામુંડા ધામ ચોટીલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ફૂલી ફાલી હોય તેવું જોવા મળી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે મોરડી ગામે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ઉપર કેટલાક શખ્સોની ટોળકીએ હુમલો કરતા ચકચાર મચી હતી. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાની મોરડી પોલીસ સ્ટેશન મથકના પીએસઆઈ વીઓ વાળા સ્ટાફ સાથે સરકારી વાહનમાં ઠાંગા પંથકમાં પોલીસ પેટ્રોલિંગમાં હતા તો મોટી મોલડી બસ સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં રહેલ એક શખ્સ નશાની હાલતમાં જણાતા તેની પૂછપરછ કરતા તે શખ્સ ઝપાઝપી કરી નાસી છૂટ્યો હતો. તો થોડે અંતરે રહેલા બીજા શખ્સો તેને બચાવવા મેદાનમાં આવી ગયા હતા અને આ ટોળીએ સામૂહિક પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ જીપના કાચ તૂટી ગયા હતા અને અધિકારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો મધરાત્રે પોલીસ અધિકારી ઉપર જીવલેણ હુમલો થવાની બેડામાં જાણ થતા ચકચાર મચી હતી. ત્યારે હુમલાખોરો સામે ગુનો નોંધી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તો આ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય ચંચુપાતને કારણે પોલીસ કાર્યવાહી સામે પણ ઘણા બધા સવાલો ઉઠવા પામ્યા છે, જેને કારણે અસર કાયદો વ્યવસ્થા ઢીલી પડે છે અને લુખ્ખા તત્વો બેફામ બને ત્યારે પોલીસનો ખોફદાક જે હોય છે તે વિસરાય છે અને આવા જ સામાજિક પ્રવૃત્તિઓ અને માનસિકતા ધરાવતા જે લોકો હોય છે તે લોકો પર પોલીસ ઉપર હુમલા કર્યા છે. તો આ સાથે તો સામાન્ય નાગરિકો માટે કેવું વાતાવરણ હશે તે એક વિચારવાનો સવાલ ઊભો થયો છે અને વિચારવું ઘટે તેવી હાલત પણ છે. ત્યારે ચોટીલા અને નાની મોલડી પોલીસ મથકમાં કેટલાક લોકોની સિન્ડિકેટ હોવાની ચર્ચા છે, જેને કારણે ખાખી ખોફ વિસરાયો છે, જેમાં રેન્જ આઈજી અને પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને ટીમ ઉપર પથ્થરમારોની ઘટના ગંભીરતાથી જોવા મળી રહી છે. ત્યારે ચોટીલા મોરડી પોલીસ મથક વિસ્તાર અંગે વાકેફ બની કડક અધિકારી અને કાર્યવાહી અંગે ગંભીરતા દાખવે તે હાલતની સ્થિતિ હાલ તો જોવાની સ્થિતિ બની છે. મહેશ ઉતરિયા સાથે લાઈવ 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.